જેતપુરમાં કારખાનામાં આગ લાગી। ધોરાજી રોડ ખાચરિયા ઉદ્યોગનગરમાં આવેલા રામેશ્વર એક્સપોર્ટ ઇન્ડિયા નામના કારખાનામાં રહેલ વિશાળ બોઇલરમાં આગ લાગી। બોઇલરની ઓઇલનો પાઇપ આકસ્મિક રીતે ફાટતા આગ લાગી। આગ એટલી વિકરાળ હતી, દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાતા હતા। આગ લાગતા નગરપાલિકા ફાયર ફાઇટરના 3 ગાડી ઘટના સ્થળે પહોંચી રામેશ્વર એક્સપોર્ટ ઇન્ડિયા નામના કારખાનામાં આગ લાગતા અંદાજે 1 કરોડ રૂપિયાનું નુકસાન। બ્યુરો રિપોર્ટ હેમંત શેખવા, જેતપુર। સુભાઈ જીવરાજભાઈ વાઘા। કારખાનામાં આગ લાગી, આગ કેવા લાગી, આગ લાગવાનું કારણ બોઇલર ચાલુ હતું, બધું યુનિટ આખું, અને એમાં આકસ્મિક 8ની લાઈનનો પાઇપ હતો, જેમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય, ઓઇલનો પાઇપ ફાટવાથી ઓઇલ લીકેજ થયું, અને એ ઓઇલનું ટેમ્પરેચર 220 ડિગ્રીની આસપાસ હોય, એટલે ઓક્સિજન ભળતા તરત એમાં આગ પકડી, જેના કારણે આખી ફેક્ટરીમાં ગણો મોસ્ટ ઓફ બોઇલર વિભાગ આખો બળીને પૂરો સંપૂર્ણ ખતમ થઈ ગયો। કેટલીક અંદાજે નુકસાની કેટલી થઈ છે, શેમાં નુકસાની છે? બોઇલર, એનું ઓઇલ અને બીજું બાજુમાં પડેલું કપડું, ટોટલ એબાઉટ 1 કરોડ રૂપિયાનું નુકસાન છે। આ બાબતે તમે ફાયર ફાઈટરને જાણ કરેલી? ફાયર ફાઈટરને રૂબરૂ જવું પડ્યું, ફોન તો લાગ્યો નહીં, એટલે રૂબરૂ જઈને એને લઈ આવ્યા, 4, 5 કે 6 ફાયર ફાઈટર ટોટલ વપરાણા અત્યાર સુધીમાં। ત્યારે અત્યારે થોડીક આગ કાબુમાં કંટ્રોલ થઈ છે।